હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં લેટ થઈ ગયું છે આમને. તો આજે સવારના વાગી ગયા 9:30 અને રેડી થયા ત્યાં 10:30 થવા આવે છે. ના 9:30 જ થયા છે જી. તો બહુ વધારે મારું ખરાબ થઈ જશે એટલે ના વધારે ખરાબ નહીં, પણ મારે એવું હતું નહીં, આજે હતું નક્કી કે ભાઈ 9 વાગે ઉઠી જાવ આજ હવાનું પણ ધુમ્મસ જ છે, હવાની તડકી જ નહોતી નીકળી. નીંદર પૂરી થઈ, વહેલા સુઈ જવાનો પ્લાન કર્યો છે અને વહેલા ઉઠી જવાનો પ્લાન કર્યો છે, જેથી કરીને સવારથી લઈને સાંજ સુધી છે આપણે આપણું વર્ક છે, કામ છે એ મસ્ત મજાનું કરી શકીએ. બરોબર. હવે એમાં એવું થાય છે કે તુલસીને રાત્રે અમારું બંનેનું બેબી હોવા દેતું નથી. બરોબર છે. તો હવે અમારે હોવું છે, વહેલા હોઈ જવું છે અને વહેલા ઉઠી જવું છે. તો હવે ઈ ના પાડે છે કે નહીં હોવા દઉં, એટલે પાટા મારે, એટલે વોશરૂમ જવું પડે, પછી પાછું 15-20 મિનિટ થાય, ત્યાં પાછું આમ પડખું ભરી ન હોવા દે, પાછા પાટા મારે, ત્યાં આમ પડખું ભરી ન હોવા દે. પેલા મને ફીલ ન થતું, મને બહુ એને મહેનત કરી 1-2 મહિના થયા. શૈલેષ યાર તમને કેમ નથી ફીલ થતું કે મને પાટા મારે છે? પણ મેં કીધું હું હાથ રાખું છું આમ છતાં નથી થતું તો કેમ કરવું? પણ હવે ફીલ થાય છે. કાયદેસર આપણે હાથ રાખીએ પેટ ઉપર તો આમ આપણને આમ થાય કે નહીં, આમ તો આમ પાટા મારે છે. બરોબર છે. એટલે પાટા મારે એટલે પેશાબ જવું પડતું હોય, વોશરૂમ જવું પડતું હોય, વારંવાર આખી રાત છે અને હુવા ન દેતું હોય, એવું બધું થાય. અને હવે હજી અમારે પાલિતાણા બતાવવા જવાનો પણ પ્લાનિંગ છે, બટ ક્યારે અંજળ આવે કોને ખબર. હું 2 દિવસ કહેતો તો ના પાડે છે. હવે કહે છે કે આજમાં જવું છે, કાં મંગળવારે સોમવારે જવું છે, જોઈએ જે રીતનું થાય. કે એક વખત ચેકઅપ કરાવવાની ગણતરી છે. આગલા વિડીયોમાં તમને મેં કીધું છે કે આ પ્રસંગ જો છે અને થોડું ઘણું દાંડિયા રાસ ને એવું બધું થોડું ઘણું લીધું છે, એટલે આપણે મેં ચેકઅપ કરાવી લઈએ. તો સારું, ચાલો હવે ગુડ મોર્નિંગ તો રહી ગયું હતું, એટલે ગુડ મોર્નિંગ. નીચે જઈ શિરાવીએ અને પછી આગળનું કન્ટિન્યુ કરીએ. બરાબર ને? મળીએ આગળ. હેલો ફ્રેન્ડ, તો ચાલો શિરાવા માટે. અને બા હવે જો માથે બા ચડે, તુલસી નથી ચડવા દેતા, પણ ક્યારેક ક્યારેક તો ખબર વગરની તુલસી છે એ સડી જતી હોય છે. તો ગુડ મોર્નિંગ બા, જોરથી ગુડ મોર્નિંગ. દોરો હાલો શિરાવાનું મસ્ત મજાનું. બાયા કર્યું, તુલસી કર્યું, ખબર નહીં, બટ તમે જોઈ શકો છો ચા ગરમા ગરમ છે, દહીં તીખારી છે, મરચા મસ્ત મજાના. શું કહેવાય બા? તુલસીએ ભાખરી બનાવી છે. શું કહું? મરસા નાખો તેમ બનાવ્યું. તુલસી ભાખરી બનાવી, તીખારી આજે બની ગઈ. બરાબર છે. તો સારું, ચાલો બધું સિજાઈ લો અને પછી આપણે મળીએ. ચાલો મિત્રો, મેળ આવે તો આજે અમે દવાખાને જઈ આવી, કેમ કે બા કહે છે કે જઈ આવો, તો જઈ આવીએ. હા, જવું પડે, એમાં ન હાલે. એક વખત બતાવી આવવાની ગણતરી છે. તો સારું, ચાલો બન્યા રહ્યો વિડીયોમાં. આગળ હવે નક્કી થાય એને કેસ હમણાં હું ત્યાં ફોન કરું, જો કેસ અત્યારે નોંધાઈ જાય તો જમી કરવીને જઈશું. ચાલો, હું અત્યારે પેલા સિરાય સા થઈ જાય. બરાબર, મળી આવે. હેલો ફ્રેન્ડ, ફાઇનલી અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. બરોબર છે. તો હવે જલ્દી તૈયાર થાવ, કેમ કે 12 વાગ્યા પહેલાં નીકળી જવાનું છે. ફોન ના કરી દીધો કે 1:30 વાગ્યા આસપાસ છે એ જે મેડમ છે અમારા, તો એ નીકળી જવાના છે. તો 12 વાગ્યા પહેલાં એમાં નીકળ્યું, 1 કલાકનો તો કમસે કમ રસ્તો થાય. તો જલ્દી નવરા થઈ જાઓ, એટલે એક આપણે કામ થતું થાય. બરોબર, સારું, ચાલો મિત્રો, તો જવાનું ફાઇનલ છે. તો નીકળીએ પછી ભાઈબંધ પાસે જતા હું. ગાડી બાપા પાસે સુરત છે, તો મિત્રની ગાડી લઈને જવાનું છે. તો સારું, ચાલો મળીએ આગળ, કન્ટિન્યુ બનાવી રહ્યો વ્લોગમાં. ચાલો મિત્રો, 12 વાગ્યા છે અને નીકળી ગયા છીએ. બરોબર છે. બા અને તુલસી બે પાછળ બેઠા છે અને હું ને કરણભાઈ બે આગળ, અને નીકળ્યા છે. 12 રાઈટ વાગ્યા ને 1 વાગ્યા પહોંચવાનું છે. કદાચ તો પગી જવું ને કરણ પોગાડીએ, નકર પછી ધક્કો થાય. પોગી જઈએ ને આંબલા થઈને જવાનું છે, હાવજોની વચ્ચે થઈને. બરોબર, ત્યાં હાવજ બહુ દેખાય છે. તો સારું, હાલો બનાવી રહ્યો વ્લોગમાં. દવાખાને જઈએ, બતાવી કરીને. હાલો મિત્રો, પાલિતાણા પહોંચી ગયા છીએ.
આને ઉલટી થાય એવું કહે છે. બરોબર છે. હારો હાલો હવે દવાખાને જઈને મળીએ. ઉલટી હવે ન કરતી થોડાક ટાઈમ હો. આટલું વધારે હોય ને લગનમાં દાંત કાઢો કાઢવા એટલા પછી વાર હોય એમ? હા. આથી મૃત્યુ થાય ડિલિવરીમાં ભૈરવનું મૃત્યુ થાય. અમે ભગવાન નથી, ભગવાન કરતાય નહીં. બરોબર છે. પછી કોઈ ન બચાવી શકે. તમે શું છે લોહીના ટકા એટલા બધા ઘટી જાય અને જેને ઓછું લોહી હોય ને બ્લીડિંગ બહુ થાય. બરાબર. તારું હતું સારું પેલા 10.5 8.5 કરી નાખ્યું, 2% ઘટાડી દીધું. અને આ રેટ ઓછું થતું જાય તો 5% થતા વાર નહીં લાગે. અને બ્લીડિંગ તો થાય જ ડિલિવરીમાં, સ્વાભાવિક છે કે બચ્ચાનો જન્મ થાય એટલે બ્લીડિંગ થાય. અને જેને ઓછું હોય એને બહુ થાય. એટલે તમે ગામ ગાંડું કરો તો લોહી ન મળે જોઈએ એટલું. તો તમારે તો સુઈ જવાનું હે કરીને. એ નાકમાંથી નળીને હાથમાં નળીને પેશરની જગ્યાએ નળીને પછી અમે જવા દઈશું તમને ભાવનગર લાલબત્તીમાં મસ્ત. પછી ભાવનગર વાળા કહેશે કે સિરિયસ થઈ ગયો કેસ, અમારું કઈ ચાલે નહીં એમાં, જાઓ અમદાવાદ. આ બધાના મોઢા કેવા થઈ ગયા છે બિચારાના. એવું કરવું છે? આ મસ્તી ચાલે છે બધી. સરકાર મફતમાં ટીકડા આપતા હશે, આમના મસ્ત આપતા હશે કે તમે દવા એક ટીકડી ન પીવા તમે ભૂલાઈ જાય એવું કયો. અને તમારામાં શક્તિ તો બચ્ચાને શું મળશે? એ વિચાર કર્યો તમે? તમે તમારો જ સ્વાર્થ જુઓ છો, તમારે ફેશન કરવી છે, તમારે નખ વધારવા છે, તમે કૂતરો ખાવો છો, તમે તમારો જ વિચાર કરો. તમે આવનારા બાળકનો કે બીજે કોઈનો વિચાર કરો તો સારું નથી. નુકસાન થાય જ. તમારું લોહી ઓછું હોય તો એને શું મળવાનું છે? એ ચીડચીડું આવશે, નબળું આવશે ત્યારે તમારે ઘરે માંદું પડી જશે બાળક. પછી બાળકના ડોક્ટરના ધક્કા. એ બધું તું પછી જોઈશ ત્યારે તને લાગશે કે અમે પહેલા ધ્યાન રાખ્યું હતું, સારું હતું પેટમાં હતું ત્યારે. તમે જે અત્યારે 9 મહિના કાળજી રાખશો એ આખી જિંદગીનો સવાલ છે. તો તમે વિચાર કરજો કે તમારે શું જોઈએ છે. હેલો ફ્રેન્ડ, હાન પડવા વિશે વાળો ટાઈમ થઈ ગયો છે. કેમ કે તુલસી તો રદડિયા ખાઈ ખાઈને ડાયરેક્ટ છે એ સૂઈ ગઈ હતી અને હું ને બા બેઠા હતા. કેમ કે ટ્રાવેલિંગ કર્યું એટલે થોડા ઘણા રોદા લાગ્યા હોય, ધ્યાન તો બહુ રાખ્યું હોય, બટ છતાં બી થોડું ઘણું તકલીફ પડ્યું હોય તો એ તો સૂઈ ગઈ હતી. અને હવે રસોઈ બની ગઈ છે, દીવો બત્તી કરી નાખીએ, પછી આપણે નિરાંતે વાત કરીએ. બરાબર છે. દવાખાને તો બેડ પીસ લઈ લીધી હતી તુલસીને. બરોબર છે. હું ને બા હતા ને બેડ પીસ લઈ લીધી. કા બા લઈ લીધી? હા, નો દવા પીવે એટલે બેડ પીસ લઈ લે. બા છે ઈ કોથમીર ભજીયાનો પ્લાન છે કાલ કે હું? કાલ કાલે બનવાના છે ભજીયા. બરોબર છે. આજે પાલતાણે થોડી ઘણી ખરીદી કરી છે, કોથમીરી બોથમીરી આ છે તે છે. મને કંઈક હતું તો ખરું હારું, કાંઈક તો પ્લાનિંગ હશે, પણ આજ નહીં કાલે છે. તો હારો હાલો દીવો બત્તી કરી નાખું અને પછી ભાડું પણ કરીએ અને પછી મળીએ નિરાંતે વાત કરીએ કે મેડમે હું તુલસીને બેડ પીસ લીધી છે ને. હાલો હાલો વાળો આપી દો. કેમની છે તબિયત? હે ઠીક ઠીક. હાલો ખીચડી છે, રોટલા છે, આ સબ્જી છે અને મરચા તો હાલો. બરોબર. આ છે મસ્ત મજાના મરચા, અમારા બધાના ફેવરિટ છે અને બા દર વખતે બનાવી દેતા હોય. નિકુલના ફેવરિટ, મારા ફેવરિટ. હવે તો બા જાહે તો નિકુલને બનાવી દેશે. કે બા અહીંયા આવશે પછી બનાવી દઈશું. હા, બા એમ તો ક્યારેક ક્યારેક પાર્સલ મુદ્દામાં નાખી દે. હારું હાલ તો છે નાખો જમવાનું એટલે જમી લઈએ અને પછી આપણે મિત્રો મળીએ. હેલો ફ્રેન્ડ, તો વાળું પાણી કરીને તમને મળવાનું કીધું છું, પાછા ભેગા થઈ ગયા છીએ. દાંત કાઢે છે મેડમ સામે તો નાનું અમથું મોઢું થઈ ગયું હતું કે હમણે શ્રાવણ ભાદરવો ચાલુ થઈ જાય એવું થઈ ગયું હતું, પણ હવે અત્યારે પછી દાંત કાઢે છે. શું કામ મેડમે ઘસ કરી હતી? હા, 11:30 હતા ને 8:30 9 થઈ ગયા છે. બરોબર છે. અચાનક ખબર ને લગ્ન પ્રસંગ દવા સુકાઈ જાય. મેન તો ઈ જ હતું. દવા લગ્ન હતા ને 2 3 5 દિવસ ગણો ને તો 5 દિવસ બધું ટાઈમિંગ ખોરવાઈ ગયું હતું એનું. બટ એને કાળજી રાખવી જોઈતી હતી. અલાર્મ મૂકી દેવું હતું હે ને, અલાર્મ વાગે એટલે રિમાઇન્ડર થોડુંક મૂકી દેવું હતું કે ભાઈ ટીકડી લઈ લ્યો. બરોબર છે. તો એના કારણે મેડમ થોડા ખારા થઈ ગયા
અને એમ તો મેં જ કીધું તું થોડાક એને ડોઝ આપો, ઘસકાવો, થોડી ઘસકાવો. એને કીધું હું બધું સાંભળતી હતી અંદર ચેકઅપમાં ગઈ પણ એ જરૂર જ હતી, બરોબર છે. અને ઘણું કીધું ગંભીરતા લેવાની જરૂર છે. અત્યારે હું અમારે કોઈ ઇસ્યુ નથી આવ્યો, એનો મતલબ એવો નથી કે તમે લોકો કઈ ગંભીરતા ન લો એમ, બરોબર છે. તો ખૂબ કાળજી લેવાની કીધી છે ને હવે કદાચ લેશે થોડી વધારે. આમ તો કાળજી તો અમે લઈએ જ છીએ, કંઈ સડવા નથી દેતા. એ પહેલાં આગલા વિડીયોમાં એક વખત કબાટ ઉપર સડી ગઈ હતી તો એ મમ્મીએ ઘસકાવી, મેં બી ઘસકાવી. પણ હવે થોડું થોડું ક્યારેક કોઈ ન હોય ત્યારે એકલી સડી જાય, બાકી અમે તો ન સડવા દેતા હોય. અને આજે તો દઈને સંભળાવ્યું છે, કેમ કે 7મો મહિનો બેહી ગયો છે, બેહી જશે થોડાક દિવસમાં, તે 23 તારીખે 7-8 દિવસમાં. અને પછી તો શ્રીમંતનું પણ મુહૂર્ત અમારે લેવાનું છે. એટલે હવે તો આ એન્ડનો સમય છે, એટલે ખૂબ કાળજી લેવી પડે. એટલે 3 મહિના રહ્યા છે અને એક પ્રસંગ પત્યો છે અને બીજો પ્રસંગ અમારે બસ હવે 4-5-6 દિવસમાં મુહૂર્ત લેવા જવાનું થશે. કઈ તારીખનું મુહૂર્ત આવે છે એ બી તમને અપડેટ આપશું. આ વિડીયો બધા લેટ આવતા હશે, કેમ કે અત્યારે લગ્નના બધા વિડીયોની સિરીઝ ચાલે છે. 1-2 વિડીયો બાકી છે. આજે વરઘોડાનો વિડીયો હતો, વિદાયના 1-2 વિડીયો બાકી રહ્યા છે, બરોબર છે. પછી આપણે પાછા રેગ્યુલર વ્લોગમાં આવી જઈશું, બરોબર છે. તો બસ આજે એ જ વાત કરવાની હતી. અને તુલસીને ખ્યાલ નથી કે મેડમે એની રિમાઇન્ડ લીધી, એ બી શૂટ કર્યું છે મેં, 2-3 મિનિટનું છે, તો એ બી તમે સાંભળજો, બરોબર છે. અને તમને લોકોને બી જે લેડીઝ લોકો ઘણા બધા છે તુલસીની ચેનલ જોડાયેલા છે, તો એ બી લોકોને ખ્યાલ આવે, કેમ કે ઘણી બધી ભૂલ લોકો કરતા હોય છે પ્રેગ્નન્સીમાં. તો બધા લોકો કાળજી રાખજો. હાવ પછી કઈ ઈઝી હોતું નથી, બરોબર છે. કાંઈ નથી હોતું, પહેલા મહિનાથી 4-5-6 મહિના કે મને ખબર એ તો છે. અને પ્રશ્ન કે પાટા બહુ મારે છે, તો હવે તો સમય છે એટલે પાટા તો મારવાના જ છે, બરોબર છે. કેમ કે કેટલા 6 મહિના 5મા મહિના થાય, 4થા મહિના થાય, એટલું બધું ફીલ ન થતું. હવે 5મા મહિના, હા, એને એટલું બધું ન થતું, મને તો બિલકુલ ન થતું. મને તો કે ખાતરા કરતો નથી થતું. હવે બહુ કરી કે તમે મારે આ ખુશી ક્યાં વ્યક્ત કરવી, કેમ કે ખુશ થઈ લો. હા, પછી 6ઠા 6.5 6.5 મહિના 6 મહિના 7 મહિના થા થોડું થોડું મન ફીલ થાય. અત્યારે તો આમ કહેવાય ને કે આમ આમ ધમ ધમ આમ હાથ રાખવી એટલે કાયદેસર ફીલ થાય. એટલે એવી રીતના પાટા બાળક છે મારતું હોય છે. મને તો ઓલા કે ને ઘણી વખત બધા લોકો કહેતા હોય કે એની માએ કેટલા બધા પાટા ખાધા અને કેટલા બધા દર્દ સહ્યું હોય ત્યારે એ જન્મ થતો હોય. એટલે એવું ખાલી આમ કીધું કહેવત હોય છે એમ, પણ હકીકતમાં એની માં છે એ પછી મારી માં હોય, તમારા લોકોની બી માં હોય, તો એ કેટલું બધું સહન કર્યા બાદ આપનો જન્મ થયો હોય. એ હવે અમે ફીલ કરીએ છીએ, અમારા છોકરા થાય ને એટલે બધું અમને ફીલ થાય કે મારી માએ કેટલું છે એ પાટા કેટલા ખાધા છે ત્યારે આપણે આમાં જન્મ થયો હોય. બાકી એના મને કહેવત લાગતી કે ભાઈ બસ ખાલી કહેવત છે કે ભાઈ કેટલી બધી કષ્ટી બષ્ટી ભોગવતા, પણ નહીં, રિયલમાં ખૂબ પાટા મારે એટલે તુલસીને છે એ સૂતી હોય તો બેઠું થઈ જવું પડે, ઘડીક હાલવું પડે, 3 વાગ્યા હોય રાતે કે 2 વાગ્યા હોય કે સવારના 4 વાગ્યા હોય, બરોબર. એને પાટો મારે કે આખા શરીરમાં ઘૂમે એટલે આને ચેન ન આવે. આને છે બાથરૂમ જવું પડે અથવા છે હાલવું પડે, ચક્કર લગાવવા પડે અને પછી આરામ કરે છે. 5 કલાક રહીને પાછું એ નહીં પોઝિશન. એટલે બધું આપણે અત્યારે ફીલ એ તો મારી કરતાં વધારે કરે છે, બટ મને બી બધું સમજાય છે. તો આવું બધું છે. તો આગળ હવે આપણે કન્ટિન્યુ વ્લોગમાં જે કાંઈ છે એ જણાવતા રહીશું, બરાબર છે. તો સારું, ચાલો હવે આને તો કે મને કંઈ બોલવાનું કહેતા જ નહીં લે. મારે બોલવું જ થાય કે એટલી ગઈ સુઈ જાવ છે. કાલ આખી રાત આમનું કાઢી 2-3 દિવસ રોજ કાઢું છું. એટલે આજ હવે એમ થાય છઠ સુઈ જાવ, પણ ખુશ ને એટલે પાછું એની રેગ્યુલર ની જેમ રોજ જેમ શરૂ થઈ જાય. તો હવે નોર્મલી છે, રહેવાનું છે. તો 3 મહિના આમ 9 પૂરા થશે ચાલે ગઈ. ઓકે, તો સારું, ચાલો
આજનો વિડીયો આપણે પૂરો કરીએ. વિડીયો તમને સારો લાગ્યો, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ઘણા બધા વ્લોગ્સ એ શૂટ કરેલા છે, બટ અત્યારે લગ્નના વિડીયો ચાલુ છે, એટલે પછી રેગ્યુલર છે વ્લોગ આવવા મળશે. જેવા લગ્નના વિડીયોમાં સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ આમાં કરતા રહેજો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.